નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોને ઈવીએમ અંગે માર્ગદર્શન અપાયું। આમોદ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને આજે આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની મહત્વપૂર્ણ તૈયારીના ભાગરૂપે ઉમેદવારોને ઈવીએમ મશીનનો ડેમો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમોદના ચૂંટણી અધિકારી અને નાયબ ખેતી નિયામક ભરૂચ પીએસ રાંક તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ડોક્ટર મયુર વરિયા દ્વારા ઈવીએમ મશીનના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે ઉમેદવારોને મતદાન પ્રક્રિયા કેવી રીતે થાય છે, ઈવીએમમાં મત કેવી રીતે નોંધવો તેમજ નોટા બટન વિશે વિગતવાર સમજ આપી હતી। ઈવીએમના પ્રેઝન્ટેશન દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા અને મશીન અંગે માહિતી મેળવી હતી। ઉમેદવારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓએ સંતોષકારક સ્પષ્ટતા કરી હતી। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ। રેડીની સ્પીચ બતાવે છે ગ્રીન, બરાબર। હવે આપ બધા જાણો છો કે આ મશીન થોડું અલગ છે। શું કામ કે આ નગરપાલિકા ચૂંટણી માટે વપરાય છે, બરાબર। જેમાં એક વોટર્સને 4 ચોઈસ મળે છે, એટલે કે એક વોટર 4 ઉમેદવારોને મત આપે છે। એ 4 ઉમેદવારો મેક્સિમમ 4 વોટ છે, બરાબર। તો આમાં આપણે યાદચ્છિક રીતે બધા ઉમેદવારોના વોટ આપી અને ચેક કરીશું। આપ જો જેવું હું પેલું બટન બતાવું બાજુમાં આને લાઈટ થાય, બરાબર। ઓકે, 1 2 3 અને 4 આ મત મેં આપ્યા, બરાબર। પછી એવું લાગે કે આ સ્વીચ મારા ભૂલથી દબાઈ ગઈ ત્યાં વોટ, તો હું કેન્સલ કરી શકું છું અને બીજાને આપી પણ શકું છું। ઓકે, એવું લાગે છે મારે 2 જ વોટ કરવા છે તો કોઈ પણ 2 વોટ પણ કેન્સલ થઈ શકે, બરાબર। ટોટલ બધા વોટ કેન્સલ કરી અને છેલ્લે એવું લાગે છે કે કોઈને વોટ નથી આપવા તો નોટાને પણ આપી શકાય, પણ એક વખત નોટાને મત આપ્યા પછી અન્ય કોઈ પણ ઉમેદવારોને મત આપી શકાતા નથી। ઓકે, કોઈ પણ મત એ ત્યાં સુધી રજીસ્ટર નથી થતો જ્યાં સુધી એને રજીસ્ટરનું બટન દબાવવામાં ન આવે, બરાબર। જેવું રજીસ્ટરનું બટન દબાવો છો તો ત્યાર પછી અહીંયાથી આ લેમ્પ નીકળી જાય છે અને અહીંયા જો આ વોટ રજીસ્ટર છે એટલે અહીંયાની લાઈટ બંધ છે, પછી મતદાન અધિકારીથી બેલેટ બીજું અપાશે। હવે બીજું બેલેટ આપીશું એટલે ફરી પાછી અહીંયા રેડ લાઇટ ચાલુ થશે, ગ્રીન લાઇટ અહીંયા ઓન થશે। ઓકે, બરાબર। હવે આપણે પ્રથમ 4 ઉમેદવારને મત આપીએ છીએ, બરાબર। 1 2 3 4, ઓકે। આ રજીસ્ટર થઈ ગયું, બરાબર। કેટલા વોટર્સ કે આ બીજો વોટર થયો, બરાબર। એને 4 મત આપ્યા, પહેલા વોટર છે 1 મત આપ્યો, બરાબર। ચાલો, હવે ત્રીજો વોટર આવે છે એ 1 2 જણાને મત આપે છે, બરાબર। પછી એની કોઈ ચોઈસ નથી, જો નોટાડ આપે તો કોઈ પણ આપી શકતો નથી, ઓકે। ઓકે, 2 આપે છે તો પણ મશીન વોટ્સ લઈ લે છે। એમાં શું થશે કે ભાઈ આ કાઉન્ટિંગ વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે। એવું નહીં બને કે ધારો કે તમને હું મતદારના આંકડા આપું કે ભાઈ 500 લોકો મત કરી ગયા છે તો 500 ગુણ્યા 4 કેટલા થાય? 2000 વોટ આપણને મળવા જોઈએ। દરેક કેન્ડિડેટને થઈને 2000 સરવાળો થવો જોઈએ, પણ આવું થાય નહીં। શું કામ ન થાય કે કોઈ વોટર એક વોટરને મત આપીને જાય, કોઈ 2ને આપીને જાય, કોઈ 3ને આપીને જાય, અને આ બાબતની જાણ કોને છે? માત્ર વોટર્સને જ છે, બીજા કોઈને આ બાબતની જાણ નથી। આપણે ખાલી કેટલા વોટર્સ વોટ આપીને ગયા છે એ ખબર છે, બરાબર। એણે જેટલા મત આપ્યા છે બધા આમાં રજીસ્ટર થશે, ઓકે। હવે ત્રીજો